પ્રવાહ ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। વડોદરા શહેરમાં ફરી એકવાર બોમ્બની ધમકી મળતા હડકંપ મચી ગયો છે। આ વખતે શહેરની આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર તાત્કાલિક સક્રિય બન્યું હતું। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સાથે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો સ્થળ પર દોડી આવી સુરક્ષાના ભાગરૂપે કચેરીમાં હાજર તમામ કર્મચારીઓને નાગરિકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારબાદ સમગ્ર આરટીઓ કચેરી પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસે આસપાસના વિસ્તારમાં પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે। ઘટનાને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। હાલ પોલીસ દ્વારા ધમકી આપનાર વ્યક્તિ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। શહેર પોલીસની તમામ ટીમો, સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, તમામ ટીમ, સાયબરની ટીમ અહીંયા પહોંચી ગયેલ અને આરટીઓનું તમામ ઓફિસીસ, કચેરી, તમામ ફ્લોરનું ચેકિંગ હાલ ચાલુ છે। અત્યાર સુધી કંઈ પણ વાંધાજનક મળી આવેલ નથી। સર, મેલમાં શું ઉલ્લેખ કર્યો છે? આરટીઓ કચેરીને ઝેરી ગેસના બોમ્બથી ઉડાવવાની ધમકી મળેલ છે, જેની બીડીડીએસ ટીમો દ્વારા હાલ ચેકિંગ ચાલુ છે। કેટલા વાગે ઉડાવી દો છે? કેટલા વાગે આ કચેરી મેલ આપે છે? મેલ સવારે મળ્યો હતો આરટીઓ કચેરીને અને લગભગ 12 વાગ્યા સુધી બ્લાસ્ટ થશે એ પ્રકારેની એમાં વિગત હતી, પણ તેની તપાસ હાલ ચાલુ છે। ક્યાંથી આવ્યો છે? મેલનું ઓરિજિનેટર ટ્રેસ કરવા માટે સાયબર ટીમ હાલ કાર્યરત છે। જે કોઈ પણ જગ્યાએથી મેલ આવ્યો છે તેની તપાસ ચાલી રહી છે। કેટલી ટીમો કામે લાગી હતી? એમાં સાયબર ક્રાઇમની ટીમ છે, ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે, એસઓજીની ટીમ છે, બીડીડીએસની અલગ અલગ ટીમો છે, સ્થાનિક પોલીસ છે, તમામ પોલીસની ટીમો આજ રોજ આના ઉપર કાર્યવાહી કરી રહી છે। જે મેલ આવ્યા છે એનું તપાસ ચાલી રહી છે। અગાઉ પણ જે શાળાઓમાં મેલ આવ્યા હતા એની પણ તપાસ ચાલી રહી છે અને જે કોઈ પણ એના ઓરિજિનેટર છે ત્યાં સુધી પહોંચવા માટે ટીમો કામ કરી રહી છે। બાબતે આપને જણાવી દો કે કચેરી દરમિયાન મેલની ચકાસણી કરતા મેલ ધ્યાને આવેલ હતો, જેની અંદર આરટીઓ કચેરીને બોમ્બ દ્વારા ઉડાવી દેવાની ધમકી આપેલી હતી અને એના રિગાર્ડિંગ સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કરતા જણાવ્યું છે કે આ બોમ્બ થ્રેટ મળી આવ્યો છે। એના એટલે કે આ બોમ્બને કોઈ પ્રકારનો એવી કોઈ પણ માહિતી અત્યારે કચેરી દ્વારા મળેલી નથી અને હાલ જે છે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કાર્યવાહી કરી અને ક્લિયરન્સ આપી આગળની કાર્યવાહી કરવામાં આવશે। મેલમાં શું ઉલ્લેખ કર્યો છે? મેલની અંદર જે જણાવેલું છે કે બોમ્બ દ્વારા આરટીઓ કચેરીના જે અરજદાર છે કે એની ઉપર કાર્યવાહી કરવામાં આવશે એવું જણાવેલું હતું। હાલ જે આગળની કાર્યવાહી હતી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરેલી છે। સાહેબ, આજે જેની અપોઇન્ટમેન્ટ હતી એ લોકો માટે શું વ્યવસ્થા આવતીકાલ કે પછી હજી જરૂર ચોક્કસ જેમને આજે લાસ્ટ ડે છે તેમને તમામને પોલીસ ક્લિયરન્સ દ્વારા એક્સેપ્ટ કરી લેવામાં આવશે અને બાકીના જે અરજદાર છે એમની અપોઇન્ટમેન્ટ પણ રિશેડ્યુલ કરવામાં આવશે। બિલકુલ।